ઇવેન્ટ વાળાને ફોન કર્યો છે તો અલગ અલગ એ ફોટોસ મૂકે છે તો હવે મારે डिसाइड करवाना बाकी है कि હવે હું कई थीम डिसाइड करूँ। गाइस से अभी 3 बजने को है, अभी भी वो इवेंट वाला आया नहीं है एंड अभी मुझे हो रहा है टेंशन। तो एक बार ओके गाइस, तो આપણે ફાઇનલી આવી ગયા છીએ કેક લેવા। તો એક મસ્ત મજાની કેક લઈ લઈએ। ગમે તને? બહુ મસ્ત છે। ગમે ને? કેવું લાગ્યું? મસ્ત કેકને ઓપન કરીએ છીએ અને બ્યુટીફુલ લેડીની બ્યુટીફુલ કેક। ઓહો, શું જોવે? નથી બતાવો। શું ભાઈ, આજ કેમ તમે બેઠા છો? બ્રશ હજુ કરવાનું બાકી છે તમારે? મમ્મી ફોન આવ્યો હતો, હું બ્રશ કરવા જ હતી। કોને મમ્મી? મારી મમ્મી। કેમ કોલ થાય છે જે ના હોય गाइस आज है गुड्डी का बर्थडे। तो गुड्डी तू क्या गिफ्ट देने वाली है मुझे? अभी आएगी इसका बर्थडे मैं गिफ्ट मांगा है, बोला। तो गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर न्यू ब्लॉग। तो गाइस आज बहुत ही मजा आने वाला है, आज का ब्लॉग बहुत ही क्रेजी होने वाला है। बट ब्लॉग स्टार्ट हो उससे पहले हम लोग ब्रश वगैरह कर लेते हैं क्योंकि अभी सो के उठे हैं एंड अभी पार्टी है ना, डायरेक्ट सबके स्टेटस देखने लग गए कि किसने किसने मेरा स्टेटस रखा है। फोन आया था इसलिए मैंने फोन लिया। देखो मैं रात में टूथब्रश ओ मुझे पता ही नहीं चलता रात में टूथब्रश है। अभी देखो मैं हेयर कट वगैरह क्या। तो अभी किसी ने ब्रश नहीं किया है, तो अभी 7:30 7:15 बजे है। तो चलो फटफट रेडी हो जाता है, फिर देखते हैं क्या करते हैं भाई। बहुत ही क्रेजी होने वाला है आज का ब्लॉग, तो स्टे ट्यून्ड रहना। चलो ब्रश वगैरह कर लेते हैं। હમણાં કરી તે સારું કર્યું છે યાર। તો બાળ ગીત ચાલુ કર્યું અને કરે શું કે નકે છે ને આજ ઇસ્કોન ટેમ્પલ જવું છે દર્શન કરવા। ઇસ્કોન ટેમ્પલ નહીં, આપણે ઓફિસ જવાનું હોય ભાઈ। આજ બર્થડે એટલે બસ ઓફિસ જવાનું ના પડે। ઓફિસ જાવ નાની પડતી હાંજની વાત કરું છું। સાંજે તો આપણે જઈશું। તું કહેતા આપણે કેફે વેફે બધે જઈશું, મારે ક્યાંય નહીં જવું, પણ મારે જવું જ નહીં। તું મને એવું કહેતી હોય ને કે મારી જોડે સરપ્રાઈઝ આવી લાવો ને તે લાવો, એવું તો મને આવડતું જ નહીં। મને કઈ ખબર જ પડતી નથી કારણ યાર શું લઈ દઉં અને શું કરી દઉં। મને ખબર હે એમાં કે તમારે કહેવાની જરૂર નહીં। હું એમ કહું કે આપણે બહાર નહીં જમવા જવાનું, મને નથી મજા આવતી, બીમાર છું। ગપ્પા મારે છે હો ભાઈ। પાર્ટીનો આજ બર્થડે છે અને એટલી પાર્ટી અત્યારે ફોર્મમાં છે ને। ફોનમાં શું છે? ફોર્મમાં એટલે એવું કે આજે ગુડીનો બર્થડે છે તો તમે બધા લોકો ગુડીને વિશ કરી દેજો કમેન્ટ સેક્શનમાં। તો ચલો ગાઈસ, આપણે જે બી જે છે આપણે શું કહેવાય સેલિબ્રેશન ને બધું આપણે રાત્રે છે। ગુડી અત્યારે જો બર્થડે ના દિવસે બી આવું કરવું પડે છે, શું કરીએ કહો? અમે બંને જણ જ રહીએ છીએ। હા, અને હું તો કંઈક અમારે પડી મને આવું ખબર જ ના પડે આપણને। તો એવું છે। ચલો ગાઈસ આપણે આપણું કામ કરતા આવી અને પછી જોઈએ। ચલો લેટ્સ ગો। ઓકે ગાઈસ, તો અત્યારે ફાઇનલી આવી ગયો છું આપણે ચણ નાખવા અને આજ તો ગુડીનો બર્થડે છે તો કંઈક સરપ્રાઈઝ પ્લાન કરું છું કેમ કે દર વખતે એ જ મારા માટે બધું પ્લાન કરતી હોય છે, ગિફ્ટ આપતી હોય છે, અલગ અલગ મતલબ સરપ્રાઈઝ આપતી હોય છે। અને આ પહેલો બર્થડે એનો એવો છે કે હવે સરપ્રાઈઝ હું પ્લાન કરીશ કેમ કે આજ હું ત્યાં બોલી નહીં શકતો કેમ કે એ રહીને બહુ જ પેલી છે કારણ એના બહુ સાથે છે। હું ગમે કંઈક તમને કહેવા માટે મતલબ વ્લોગમાં કંઈક બોલવા માટે કેમેરો ઓપન કરું ને તો તરત આવી જાય રહી। તો મારા માટે કંઈ સરપ્રાઈઝ પ્લાન નહીં કરતા ને, અમે કરતા ને ખોટો ખર્ચો નહીં કરતા ને, એટલે મને એવું લાગે કે ભાઈ હવે બહાર જઈને જ કંઈક કરવું પડશે। અને અંદરથી એવું છે કે કંઈક કરશે જ રહે, પણ મને તો હજુ અંદર ખબર જ નહીં કે હું શું કરું। હજુ વિચારું છું કે શું પ્લાન કરું ને શું કરું કેમ કે ગિફ્ટ લેવાનું તો મને આવડતું જ નથી અને હવે શીખું છું ધીરે ધીરે, પણ હવે એની શું નીડ છે એ બી મને હજુ ખ્યાલ નથી। એટલે હું સાવ પેલો છું કેમ કે મારી નીડ શું છે ને એ બધી એને ખબર છે કે મારે આ જરૂરિયાત છે,
મને આ જરૂર છે, એને શું છે એ હું નહીં જાણી શક્યો અત્યાર સુધી. તો કંઈ નહીં, ચલો હું વિચારું છું, અહીંયા આવીને જ મને સારા વિચારો આવે છે, અલગ અલગ હું વિચારી શકું છું. તો ચલો ખિસકોલીઓને થોડું ઘણું દાણાનું નાખીએ, મતલબ સિંગદાણા નાખીએ અને પછી ઘડીક વાર બેસી અને પછી પ્લાન કરીએ કે ભાઈ શું કરવું છે. પછી મેં તો કહી દીધું કે આપણે મૂવી જોવા જશું અને કંઈક કેફેમાં ખાવા જશું, પણ એના સિવાય બીજું કંઈક તો કરવું જ પડશે કે જેનાથી ગુડી ખુશ થાય. A few moments later. તો ગાઈઝ અત્યારે મારા માઇન્ડમાં એક પ્લાન છે કે હું એક ઇવેન્ટવાળાને હાયર કરું અને જે આપણું જે હોમ છે એને ડેકોરેટ કરાવું. આપણે તો કે આવડે નહીં ડેકોરેટ કરતા, તો એવું વિચાર છે. અલગ અલગ ઇવેન્ટને મેં કોલ કર્યો છે અને ફોટોસ મંગાવ્યા છે, તો આવ્યા છે. તો હવે હું જોઉં છું કે કઈ ટાઈપનું કરાવું અને જો ત્યાં જવાનું થાય તો ત્યાં બી જતા આવું. તો આ એક સરપ્રાઈઝ છે કે ભાઈ આખું હોમ ડેકોરેશન કરાવી દઉં હું અને પછી જોઈએ, કેમ કે બહાર જઈએ તો ગુડીને એ ગમતું નથી કે બહાર જઈને અમે લોકો બે જ છીએ. એકાંત હોય અને પર્સનલ જગ્યા હોય ને તો એ સારું. તો એ પર્સનલ જગ્યા તો આપણા ઘર સિવાય કે ના હોય. તો અત્યારે કોઈ છે નહીં અને મમ્મીને લોકો નીકળી ગયા છે કાલે પરમ દિવસે, તો એકાદ દિવસ પહેલાં એ નીકળી ગયા છે. કેફેની જગ્યાએ મેં એવું વિચાર્યું કે હું અહીંયા આપણા ઘરે જ ડેકોરેશન કરાવું અને ઘરે જ સરપ્રાઈઝ આપું બધી. તો એ છે સરપ્રાઈઝ તો શું કહેવાય, બટ આ પહેલો એક્સપિરિયન્સ છે મારો કે હું બધું કરું. ઇવેન્ટવાળાને ફોન કર્યો છે તો અલગ અલગ એ ફોટોસ મૂકે છે. તો હવે મારે ડિસાઇડ કરવાનું બાકી છે કે હવે હું કઈ થીમ ડિસાઇડ કરું. તો તમે લોકો સાંજે જોજો, સાંજે તમને મજા આવશે. જો આ પ્લાન સક્સેસફુલ રહ્યો ને તો મતલબ ગુડીએ વિચાર્યું નહીં હોય એવું થશે, નહીં તો સાવ નહીં થાય એવું છે. આજ સુધી કંઈ કરી નથી, પહેલી વખત કરું છું, બટ ફૂલ ફોર્મમાં છું અને ફૂલ એનર્જી સાથે કરવાનું છે કામ. કેમ કે અત્યાર સુધી ગુડીએ મને બહુ આપ્યું છે, મતલબ એક બી બર્થડે એક બી એનિવર્સરી એવી નથી કે એને મને કંઈ આપ્યું ના હોય. તો હવે આ વખતે હું બી ટ્રાય કરું છું કે ભાઈ કેવું રહે છે. તો ચલો આપણે ફાઇનલી નીકળીએ ઘર તરફ અને ગુડી એને ખબર ના પડે એ રીતે આપણે તૈયાર થઈ જઈએ ને એ રીતે આપણે બધું સેટલ કરી દઈએ. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને ગુડી બર્થડે ગર્લ વોટ આર ડુઈંગ? અરે આમ તો જો ન્યુ ક્લોથ. આ તો ઓફિસમાં પાર્ટી આપવાની છે પાર્ટી હે? ઓહો, પાર્ટી આપશે. અમને ક્યારે આપવાની ભાઈ તમારે પાર્ટી? કે ઉલટા મારે આપવાની હે? તમે જ્યારે કહો મારે આપવાની હે ગુડી? જ્યારે કહો ત્યારે તમને મળી જશે, ડોન્ટ વરી. બર્થડે ગર્લ આજ તો તૈયાર થઈને જાય છે, આપણે હજુ નાયા વગરના ફરીએ છીએ. ગુડી રાતે ક્યાં જવાનું તું મને કહી દેજે હો ભાઈ, પાર્ટી આપવાની તારે મને. તો ચલો ગાઈઝ, અત્યારે મસ્ત આવી ગયા છીએ, મસ્ત સવારનું જે શેડ્યુલ હતું એ પૂરો કરી લીધો છે. તો તમે લોકો સ્ટે ટ્યુન રહેજો. બીજું કઈ ગુડી તમારી ફરમાઈશ કઈ? મારી ફરમાઈશ હું આજ નહીં કહું. મને યાર મને એવા લોચાવા કહે ને, મને તો એવો કંટાળો આવે ને, મને કઈ લેતા આવતું નહીં બરોબર. અને મારો સારી ને જેનો બર્થડે જ્યારે આવવાનો હોય ને એને 10 દિવસ પહેલા કહી નાખે કે મારે આ જોવે ના કરે, પણ તો આગલા દિવસે કાં તો એ દિવસે તો કઈ કહે જ નહીં કે મારે આ જોવે તે જોવે. પછી જેવો બર્થડે જાય પછી તો જે પછી સંભળાવવાનું ચાલુ કરે બધું, એ આપણે એવું થાય કે યાર કંઈ કાપી દીધું હતું તો સારું હતું. અને અત્યારે એ મારે શું બોલશે નહીં ને આપણાને ખબર પડતી નહીં કે હવે કરવું શું. તો બોલતી હોઉં ત્યારે તો તમે મને લાઇટલી લો છો. શું લાઈટલી? કે જવા દે. પણ ગુડી તું 6 મહિના પહેલા જે તું બોલી હોય એ થોડું મને અત્યારે યાદ રહે યાર. હજુ યાર હજુ થોડું કહી દે. એના તો પૈસા છે. મારે હજુ કહી દે ગુડી, હજુ કહું. હજુ મારે જો થોડો ઘણો ટાઈમ છે યાર, તો જઈ લઈ આવું. દશેરાના દિવસે ફળું દોડાવું નથી. ચાલો. કેમ? માર નહીં દોડાવું કેમ? ક્યાં ને યાર છેલ્લું હે, હવે છેલ્લો ટાઈમ હે. પણ હું બેસી જઈશ ને કામ ઉપર, પછી મને નહીં કહેવું છે. જો પછી તું મને કહેતી નહીં, પછી મને કઈ તમને કામ ઉપર જ બેસાડવા છે. હે મારે તમને કામ ઉપર જ બેસાડવા. એટલે પછી મારે સંભળાવા થાય એમ. સવાલ જ નથી. પરંપરા તો કાયમ રાખવી પડશે ને. ઓહો, તો હવે ફસાણો છું. જોરદાર લાગો છો બાકી. પણ હું હા, ના ના વગરના છો પણ. ના ઓકે, તમે નાયલા જ છો તો નહીં સારું લાગતા એવું તું કહેવા માંગે? સમથિંગ લાઈક ધેટ. ચલો. જો મસ્ત લાગે તો યાર. 3 hours later. ओके गाइस, तो अभी फाइनली मस्त नहा तो के रेडी हो चुका हूँ. एंड गाइस पिछले 2-3 घंटे से मैं अभी काम कर रहा था. तो अभी गाइस बजे है 2:30, मतलब 2:15 बजने को आया है. एंड मेरी जो प्रिपरेशन है वो मैं आपको बता देता हूँ कि मैं आज प्रिपरेशन में क्या करने वाला हूँ. तो गाइस अभी है कि मैंने सुबह ही इवेंट वालों को कॉल कर दिया था. मैं होम डेकोरेशन का ही सोच रहा हूँ कि मतलब हमारे घर में डेकोरेट करवाऊँ, क्योंकि बाहर जाते हैं ना तो बाहर इतनी ठंड लगती है एंड इतना मतलब पर्सनल स्पेस नहीं मिलता हमको. मैंने यहाँ पे ऑर्डर किया है कि घर पे आ जाओ, घर को थोड़ा बहुत डेकोरेट कर दो. वो 2:30 बजे आई थिंक आ जाएंगे एंड उसके बाद ये सब डेकोरेट हो जाएगा. एंड गाइज एक दूसरी बात ये भी है कि हम लोग को लेने जाना है केक. एंड कौन सी केक ले क्या ले वो तो मुझे पता नहीं है, वहाँ पे जाके देखते हैं कि क्या लेते हैं. देखो गाइज कैमरा भी अभी चार्जिंग पे लगा दिया है मैंने.
एंड अभी आधा काम हो चुका है, आधा बाकी है। सारी प्रिपरेशन ऑलमोस्ट हो रखी है एंड अभी टेंशन तो है क्योंकि अभी 2:30 से अभी 3 बजने को है, अभी भी वो इवेंट वाला आया नहीं है एंड अभी मुझे हो रहा है टेंशन। तो एक बार अभी मैं बात कर लेता हूँ। A few moments later. चलो गाइस फाइनली આવી ગયા છે આપણે ડેકોરેશન વાળા, તો ચલો આપણે ટાઈમલેસ મૂકીએ અને એ બી બતાવીએ તમને. ચલો મજા આવશે ગાઈસ, સિનેમેટિક ચેક કરો. हार्ट जो है हार्ट वो कहाँ लगाना है आप बताओ। आपका एक कहाँ दो। कहाँ लगा सकते हैं हम लोग, आप भी आप बोलो तो देखो, मुझे थोड़ा। अभी वो 25 नंबर जो है हाँ हाँ हाँ, वो क्या करेंगे हम लोग? लेफ्ट साइड से रखेंगे ना, मतलब यहाँ से राइट साइड रखेंगे, यहाँ से अच्छी हाँ, तो एक तरह काम कर, एक 2 नंबर इधर रख दे, 5 नंबर पीछे रख दे, जैसा वो एडजस्ट होता है ना वैसा कर देते, पानी का बीच में बाद में डालते हैं। ओके ओके गाइस, तो अभी मस्त डेकोरेशन हो चुका है एंड मस्त लग रहा है। तो अभी गुड्डी को अच्छा लगता है या नहीं लगता वो हमें देखना है। तो अभी लेट्स सी, देखते हैं। अभी हमारा एक ही काम बचा है, वो है एक केक लाना। तो जल्दी से चलिए चलते हैं एंड केक लेते हैं। तो लेट्स गो। तो ओके गाइस, तो આપણે ફાઇનલી આવી ગયા છીએ કેક લેવા। તો એક મસ્ત મજાની કેક લઈ લઈએ, નાની જ લેવી છે કેમ કે અમે બે જ ખાનારા છીએ। કઈ કઈ છે? કે બધું આપી દીધું ને, ચલો। અને બીજું છે ને આપણે ચોકલેટ આપી દો। ચલો ગાઈસ, ફાઇનલી અત્યારે લઈ લીધી છે મસ્ત મજાની એક કેક। અને હવે ગુડી આવે ને એવું તરત જ આપણે સેલિબ્રેટ કરશું। એને તો બધું કંઈ મનમાંય નથી કે આપણે આવું બધું લીધું છે ને આવું બધું ડેકોરેટ કર્યું છે। તો ચલો ગાઈસ, ફટાફટ જઈએ અને થોડીક સરપ્રાઈઝ ઓર એક્સ્ટ્રીમ કરીએ, મજા આવશે। અને કંઈ ખબર જ નથી ગાઈસ કે હું આવું બી કંઈક કરી શકું। શોકિંગ રિએક્શન જ આવવાના છે, બને રહેજો, મજા આવશે તમને। મિસમેચ યાર, હજુ કપડાં પહેરવાનો ટાઈમ નહીં રહ્યો। ગુડી તો યાર આપણે ગુડી યાર સરપ્રાઈઝ નહીં રહેતી। જો હા, સરપ્રાઈઝ ના રહી યાર। એન્ડ પાર્ટી તું આવ્યો, હું ઉપર પહોંચ્યો બરોબર। ખાલી કેક લાવ્યો, કેક તો લાવું જ ના લાવું યાર। તો ગુડી આવી ગઈ છે, હું હાથે કરીને મારી બાઇકની ચાવી ભૂલી ગયો અને ચાવી લેવાનું બાને મેં એને નીચે મૂકી છે। અને એ આવે ને એવું તરત જ આપણે શોકિંગ રિએક્શન એના લઈએ આપણે। ગમે તને? બહુ મસ્ત છે। ગમે ને? કેવું લાગ્યું? બસ કરો તારે મોજ હે? જરૂર નથી, શું કે? આટલું બધું ક્યાં કરવાની જરૂર કેમ? હતી? બસ એમ જ। એ તમે સુધરો નહીં હો યાર, કરો તો પ્રોબ્લેમ, ના કરો તો પ્રોબ્લેમ। હવે આમને લઈ ક્યાં જવા યાર? કેટલી સવારની મેં મહેનત કરી છે ભાઈ, અને અરે હજુ હવે એવું કહે છે કે આવું ક્યાં કરવાની જરૂર હતી? હવે બહુ મસ્ત છે, મસ્ત હે ને? થેન્ક યુ। ચલો ત્યારે, ગમે ને? તો ચલો આપણે તો ફ્રેશ થઈ જાય। મારી જોડે શું કહેવાય, શું કે? આને મેચિંગ તો ક્લોથ્સ જ અચ્છા અચ્છા, તો ખરા મારું જોયું તો યાર હજુ મારે ગાઈઝ હજુ અત્યારે ચેન્જ કરવું પડશે બધું। અને ચેન્જ કરીને આપણે મસ્ત આપણે કેક કટ કરીએ અને ફોટોગ્રાફી મસ્ત કરીએ હવે। હા, કેક લઈને જ આવ્યો છું યાર। મેં તને કીધું તું કે તું મળી તો ગઈ મને તો રસ્તામાં। મને એવું લાગ્યું કે હું રહ્યો ને 5 મિનિટ પહેલાં આવી જાઉં ને તો આ બધું કરીને કમ્પ્લીટ રહું, બટ સારું કર્યું જે થયું એ। મસ્ત છે ને? તો ચલો ગઈ આજનો ટુ સરપ્રાઈઝ મળી એમ? વિડિયો જોયો તો મેં મૂક્યો તો બંને વસ્તુ અનએક્સપેક્ટેડ હતી, બહુ મસ્ત છે। ફાઇનલી ગમી તો ગયું, લો ચલો તારે। ગમી ગયું, પછી તમે આવું કરો ને એટલે વિશ્વાસ તો વિશ્વાસ ન આવે। તું પેલા ફ્રેશ થઈ જા, અમે બંને ગાઈઝ અત્યારે વર્કિંગ મોડમાં છીએ તો થોડા ફ્રેશ થઈ અને કમ્પ્લીટ
ફ્રેશ મૂડમાં આવી જઈએ. લેટ્સ ગો. બર્થડે ગર્લ માટે આપણે મસ્ત કેકને ઓપન કરીએ છીએ અને બ્યુટીફુલ લેડીની બ્યુટીફુલ કેક. ચલો ગાઈસ, તો હવે ફાઇનલી ગુડીની કેક આવી ગઈ છે અને કેક આવી લાગે છે ગાઈસ. તો ચલો ગાઈસ, હવે આપણે કેક કટ કરીએ. हाँ जी गाइस, अभी फाइनली मस्त केक कटिंग हो चुका है एंड मजा आ गया भाई. तो गाइस अभी है ना, अभी टाइम आ चुका है कुछ खाना खाने जाने का. तो मस्त खाना खाने के लिए जाते हैं भाई. गाड़ी लेकर नहीं जाना हमको, अभी एक्टिवा लेके जाना है. भूखे नहीं है, केक खाई नहीं इसलिए. मजा आएगी ना? बहुत ही मजा आया, अनएक्सपेक्टेड था. मैं आपको बाद में बताऊंगा. ચલો ગાઈઝ, તો આપણે નીકળીએ અને ત્યાં જઈને આપણે હવે મળીએ. હવે શું ખાવા જઈએ છીએ તો અમને બી નહીં ખબર. હવે જઈએ, રસ્તામાં જે સારું આવે ત્યાં જતા રહીશું અમે. તો ફાઇનલી અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને અમે એક્ટિવા લઈને જઈએ છીએ. નજીકમાં જતું તો એવું વિચાર્યું કે બેટર છે કે ગાડી કાઢવી અને પછી પાછી મૂકવી ને પાછું એને કવર લગાવવા, એના કરતાં બેટર કે એક્ટિવા ચાલશે. અને અમે 2-3 દિવસથી એટલી ઠંડી નથી. હવે આ ટ્રીટ મારા તરફથી છે કેમ કે ભગીરથે એમનું કામ ડન કરી દીધું છે અને અનએક્સપેક્ટેડ સરપ્રાઈઝ પણ આપી દીધું છે કે જે એમને જિંદગીમાં ક્યારે નથી આપ્યું મારા 25 વર્ષની જિંદગીમાં. તો એ તો મારા માટે આમ બહુ ખુશીની વાત છે. સરપ્રાઈઝ કરતાં તો મને શોકિંગ વધુ લાગ્યું. ડેકી મોટી કરાવી દઈશ. ડેકી તને નહીં ફાવે ગુડી, પણ ગુડીને જ ફાવવાનું છે. આ તો લાગે છે એવું. એ તો બહાર હતું એટલે આવી. એક્ટિવાનું તો મોજ છે. ભગીરથ લાવો ને હું કરી દઉં. આટલામાં તમે 5 વખત લાવો, પકડો હું કરી દઉં. એ કઈ નથી નડતું. હવે આ પકડો, ફોન પકડો. અરે નથી નડતું. એ જ નડતું હતું. એટલી નાની દોરી. હા, વચમાં આવી જતી હતી. સારું ચલો કોણે શીખવાડે તું તમને? ચલો ગાઈસ, ફાઇનલી આવી ગયા છે આપણે. એન્ડ બટ હવે જવાનું ક્યાંથી હવે એ ખબર પડે નહીં. અચ્છા હા, નહીં ત્યાં છે. મને લાગ્યું કે અહીંયા છે. આ હંગ્રી બર્ડ્સ કંઈક અલગ છે. જો ઓકે ગાઈસ, તો આપણે લોકો આવી ગયા છીએ ઓસેન્ટમાં પિઝા ખાવા માટે. આજે તો પિઝા પાર્ટી કરવાની છે. તો અત્યારે આજ આપણા માટે બહુ મસ્ત દિવસ છે. બાકી જનરલી અમે આવીએ તો મારા માટે આવી કોઈ સ્પેશિયલ સર્વિસ અવેલેબલ નથી હોતી ફ્રોમ ભગીરથ. બટ આજે એમને એવું કીધું કે ચાલો હું લઈ આવું છું તારા માટે. તો હવે એ ત્યાં છે, ખબર નહીં થોડી વારમાં આવે પછી જોઈએ શું લઈને આવ્યા છે. ને સી ધ વ્યૂ. આપણી સર્વિસમાં બંદા હાજર હે. તમારી ઓકે ગાઈસ, તો એટલું બધું ખાવાનું છે ને, શું ખાવાનું શું ના ખાવાનું એ જ ખબર નહીં પડતી. મમ્મીની રહેવત ને તો મજા આવે. તો અત્યારે ગાઈસ સબ્જી રોટી ખાઉં છું હું અને ગુડીનું ખાવાનું જુઓ તમે. સાવ ફરસાણ ટાઈપ છે, ફરસાણ ટાઈપ. આ કંઈ ચાલે જ નહીં. તો બધું આપણા ઘરે હોય છે. જોઈને જ મને તો ફરી ગઈ. તમારો આટલો પ્રેમ ના મળ્યો આજ મને. આટલું બધું સરપ્રાઈઝ મળ્યું, આટલો બધો પ્રેમ મળ્યો તમારો. એટલે બધું જોઈને જ આમ ફૂલ થઈ ગઈ છે. પેટ ફૂલ ગયું. એવું છે એમ? પણ પહેલાં એ ખવાય, ખબર પડતી નહીં કઈ. બર્થડે છે પણ કઈ વસૂલ કરી શકે નહીં.
હેલો 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 કરો તો હેલો 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 કરો તો હેલો કરો તો યાર કેવી છે આ સાઈડ ફેરો તો એટલે હું હાર્ટ શેપ બનાવી દઉં. ના ના હજુ તને ખાઈ જવું તને આખું ખાઈ જવું બહુ મસ્ત પીછા ગુડી આટલું ખાધું થેન્ક યુ કે તમે અમને આ બધું ખવડાવ્યું મેં તમને ખવડાવ્યું કે તમે મને ખવડાવ્યું? અચ્છા એવું છે મેં તને ખવડાવ્યું લઈ ચલો 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 ફાઇનલી ગાઈસ બર્થડે ગર્લ આ શું પહેર્યું તમે ભાઈ બસ ઠંડી ઠંડી નહીં થોડા દિવસથી ઠંડી લાગે યાર ઠંડી લાગે તમે યાર મને કહેજો કે આપણી કેવી કોશિશ હતી સારી હતી કે ને તો 100 આઉટ ઓફ 100 પહેલી વખત હતું એટલે બહુ સારું હતું સો ગાઈસ ફાઇનલી મારો બર્થડે ફિનિશ થઈ ગયો છે અને 11:30 વાગે ગયા છે તો જસ્ટ અડધા કલાકમાં મારો બર્થડે ફિનિશ થઈ જશે અને અત્યારે અમે લોકો જમીને આવી ગયા છીએ પછી થોડું ફોટોશૂટ કર્યું અને થોડું મસ્તી કરી અને હવે આવી ગયો છે ટાઈમ સૂઈ જવું છે હવે થોડું ઊંઘ આવે છે થાક બી લાગ્યો છે કેમ કે આજ સવારનું ઓફિસમાં બી થોડું કામ હતું અને ઘરે આવ્યા પછી પણ ભાગમ ભાગ અને ભગીરથ પણ બહુ થાક્યા છે કેમ કે આફ્ટર ઓલ એમને આજ બહુ મતલબ દોડાદોડી કરી છે એ પણ મારા લીધે સો સ્પેશિયલી થેન્ક્સ ટુ ભગીરથ ફર્સ્ટ ઓફ ઓલ હજુ એમને કીધું છે મતલબ પણ આમ સરખી રીતે બેસીને શાંતિથી નથી કીધું એવું કે મતલબ બિલકુલ અનએક્સપેક્ટેડ હતું કે એવું આવું ભગીરથ મારા માટે આવું કંઈ કરશે કેમ કે કેવું કે પહેલાં કોઈ દિવસ એમને આવું કંઈ કર્યું નથી અને એમને આવા બધા વિચાર પણ બહુ આવતા નથી કંઈ સૂઝતું પણ નથી પણ ખબર નહીં આ વખતે વળી કઈ બાજુ સૂરજ ઉગ્યો હતો તો વળી એમને આવું બધું કર્યું એન્ડ સ્પેશિયલી મને બહુ ગમ્યું અને બહુ મસ્ત હતું તો બહુ મજા આવી ગઈ આ વખતના બર્થડે પર વિચાર્યું પણ નહોતું કે ભગીરથ આવું કંઈ કરશે કેમ કે કેવું એમની હેબિટમાં નથી હજુ મને એવું બધું ગમે આવું કંઈક કરવું પણ એમના મતલબ કેવું એ ટાઈપનું એમને છે જ નહીં આવું કંઈક કરવું એવો વિચાર નથી આવતા કે એવું એમને ગમતું પણ નથી કે આઈ ડોન્ટ નો શું છે બટ એવું જ હોય છે પણ આ વખતે આવું કર્યું તો આમ સરપ્રાઈઝ હતું પણ સરપ્રાઈઝ કરતાં મારા આમ શોકિંગ એક્સપ્રેશન હતા કે વોટ ઇઝ ધીસ એમ એવું હતું બટ આફ્ટર ઓલ આજનો આખો દિવસ બહુ મસ્ત રહ્યો અને તમે પણ જોયું જશે અને તમે પણ જોડે એન્જોય કર્યું તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો થેન્ક્સ ટુ ભગીરથ કે એમને મારો દિવસ આટલો સરસ બનાવ્યો અને આપણે પણ ટ્રાય કરશું કે એમના બર્થડે પર આપણે કંઈક કરીએ પણ એના માટે ગાઈઝ તમારે કન્ટિન્યુઅસ અમારો વ્લોગ જોવા પડશે એન્ડ આવી રીતે સપોર્ટ કરતા રહેજો એન્ડ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે અને ગમ્યો હોય તો તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ મિસ્ટર પાવરા વ્લોગ્સ બસ આજના વિડીયોમાં આટલું જ હતું તો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ નીચે કોને કહેવાય આને નીચે કહેવાય હજુ આમ હા એનું ઉપર કહેવાય એમને નીચેવાનું ઉપરમાં ખબર નહીં પડતી જેમ ડાબામાં કેમેરો આમ ઉપર જાય હા. આમ નીચે જાય આમ તો ફોનની વાત કરતી ફોનની વાત કેમેરા જોવાનું તો કોને જોવાનું હોય જો અરે ગાડા બર્થડે સરપ્રાઈઝ આપે તો બર્થડે ગુસ્સો પણ જોઈ લો આ જાબો